મમ્મી હવ આજે શું બનાવવું? આજે રોટલીના ટાકોસ હાલો બનાવી દઉં. આજે આપણે બનાવવાના છે રોટલીના ટાકોસ. તો સૌથી પહેલાં બાફેલા બટેકા લઈ લઈશું. તેમાં લીલા કાપેલા મરચાં, કટિંગ કરેલા ટમેટાં, કટિંગ કરેલી ડુંગળી, આપણે બાફેલી મકાઈના દાણા, લીલા ધાણા. હવે મસાલામાં આપણે સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ચીલી ફ્લેક, આપણે મેગી મસાલો લઈશું જેથી સ્વાદ એકદમ સરસ આવશે. હવે 2 ચમચી જેટલો મેયોનીઝ. બધી જ વસ્તુને હવે સારી રીતે મિક્સ કરીને મસાલાને રેડી કરી લઈશું. હવે આપણે જે રોટલી વધેલી છે તેને લઈ લઈશું. તેમાં આપણે 1 ચમચી જેટલી શેજવાન ચટણી લગાવી લઈશું. રોટલીમાં શેજવાન ચટણી લગાવાય છે એટલે આપણે એક સાઈડ આપણે મસાલો બનાવેલો છે તેને પાથરી લઈશું અને ઉપરથી ઘણું બધું ચીઝ એડ કરવાનું છે. તો આપણે ચીઝને ખમણી લઈશું. ચીઝ તમારે જરૂર મુજબ તમે નાખી શકો છો. હવે આપણે રોટલીનું પડ વાળી લઈશું. હવે આપણે ગેસ ઉપર લોઢી લઈ લઈશું અને આપણે તેને ગરમ થઈ જાય એટલે અડધું પાવડું તેલ લઈ લઈશું ને આપણે જે રોટલીના ટાકોસ બનાવેલા છે તે આપણે તેમાં એડ કરી લઈશું. હવે તેને બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું. બંને સાઈડ સારી રીતે શેકાય છે એટલે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું અને તેને સર્વ કરી લઈશું. તો તૈયાર છે અહીં આપણા વધેલી રોટલીના ટાકોસ. તો ચાલો મમ્મીને ટેસ્ટ કરાવીએ આ વધેલી રોટલીના ટાકોસ. મમ્મી હવ રોટલીના ટાકોસ રેડી છે. સરસ બનાવ્યું છે. થેન્ક યુ.